આમોદ રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે, ત્યારે માલની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। એસ્ટિમેટની કોપી જોઈતી હોય તો ₹2500 ભરવા પડશે તેવું કોન્ટ્રાક્ટર દ્વારા કહેવાયું છે। ત્યારે માટી હટાવ્યા વિના જ ચાલી રહી છે રોડની કામગીરી। ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ પાસે હાઈવે નંબર 64માં પણ મલ્લા તળાવથી બત્રીસીના નારા સુધી રોડની કામગીરી ચાલુ છે, જે કામગીરીમાં સ્થાનિક નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે કે માલની ગુણવત્તા સારી નથી તથા રોડની કામગીરી માટી હટાવ્યા વિના કરવામાં આવે છે। કેટલાક રાજકીય વ્યક્તિઓ દ્વારા ફેસબુક ઉપર પણ વિડીયો મૂકીને ખરાબ કામગીરી અંગે પોતાના મંતવ્ય જાહેર કરેલ છે। જ્યારે કોન્ટ્રાક્ટર પાસે એસ્ટિમેટની કોપી માંગતા જણાવ્યું કે ₹2500 ભરપાઈ કરી ઓફિસથી એસ્ટિમેટની કોપી મેળવી લેવી। જ્યારે કેટલાક નાગરિકો દ્વારા સ્થળ પરથી કામગીરીમાં વપરાતા મટીરિયલના નમૂના લઈ સ્વખર્ચે લેબોરેટરી ટેસ્ટિંગ મોકલવાનું પણ નક્કી કર્યું છે। કામગીરી સ્થળ પર હાજર આરએમબી શાખાના એન્જિનિયરને પત્રકાર દ્વારા કામગીરી અંગે પૂછતા જણાવ્યું કે હું જાતે અહીં સ્થળ પર ઊભા રહી અને એસ્ટિમેટ મુજબ કામગીરી કરાવું છું, જેથી આ ચાલુ કામગીરી એસ્ટિમેટ પ્રમાણે ચાલે છે એમ જણાવ્યું હતું। અહીંયા આ રોડની કામગીરી થયેલી છે, ચાલુ છે હમણાં। હવે આ રોડ ઉપર આ લોકો આડેધડ પહેલાં એમ કહેતા હતા કે 4 ફૂટ ખોદીને કામ કરીશું, અત્યારે આમને આમ ચાલુ છે। હવે અહીંયા તમે જો નીચે જોઈ શકો છો કે બરાબર માટી સાફ નહીં થઈ, તે રીતે ડાયરેક્ટ લેયર લગાવવા માંડ્યા છે ને રોડ બની પણ ગયો છે રાતોરાત એક જ દિવસમાં। ત્યાંથી અહીંયા સુધીનો લગભગ 1.5 કિલોમીટર જેવો રોડ હશે। હવે આપણા ડેપ્યુટી એન્જિનિયરને પૂછ્યું તો પૂછવામાં ડેપ્યુટી એન્જિનિયર એમ કહે છે કે બધું બરાબર એસ્ટિમેટ પ્રમાણે જ થાય છે। એસ્ટિમેટની કોપી માંગીએ છીએ કે હાથે નથી, ₹2500 ખર્ચો થશે કરાવી લો। હવે એમને એમ કહે છે કે આ સેમ્પલ આપો, લેબમાં ચેક કરાવીએ। તો એવું કહે છે કે પછી ખબર તમારે લઈ જાઓ તો લઈ જાઓ, બાકી પછી ઓથેન્ટિક નહીં, એ રીતે વાત કરે છે ને આવા ઉડાવ જવાબો આપે છે। બીજું આ બાજુ બતાવો તો તમને ખ્યાલ આવશે। આ ડામર છે, એમને કીધું કે આનો રેશિયો કેટલો છે તેવી બરાબર કહેતા નથી। એમ કહે છે કે 100 ફૂટે 2 કિલો જાય, તો મેં કીધું માપવાનો કેવી રીતે કે પેપર લાવો અને માપો અને કિલો તમે તોલી લાવો તો ખબર પડશે। આવા જવાબો આપે છે। ડેપ્યુટી એન્જિનિયરનું નામ શું છે? ડેપ્યુટી એન્જિનિયરનું નામ પૂછતા કંઈક બરાબર જવાબ આપતા નથી। અહીંયા જ ઊભા હતા, હમણાં જતા રહ્યા છે, તમે આવ્યા